નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં GROKR અને બોન્ચેટમાં લાખો કરોડો રૂપિયા ગેમ રમનારના ડૂબી ગયા છે. આ બંને એવી એપ કે જેમાં વિડ્રોલ માટે ટ્રસ્ટ વોલેટ એપ્લિકેશનમાં લુણાવાડા અને આસપાસના વિસ્તારના લોકોના કરોડો રૂપિયાનો ચૂનો ચોપડાયો હોય તેવા આક્ષેપ છે. રૂપિયા વિડ્રોલ માટે RBI મુજબ કોઈ KYC કે કોઈ OTP આવતો પણ નથી. જે પૈસા ક્યાંથી આવે છે અને કોણ આપે છે તે એક તપાસનો વિષય છે. ઓનલાઈન ગેમમાં કરોડો રૂપિયા જેટલી રકમ ડોલરના પોઈન્ટ રમવા માટે ગુમાવ્યું હોવાની ચર્ચાઓએ નગરમાં જોર પકડ્યું છે. 2,40,000 જેટલી રકમ ઓફલાઈન લેવાઈ છે અને ઓનલાઈન ગેમ રિસ્કી છે તેવું કહી રમવા માટે એપ્લિકેશન આપવામાં આવે છે. રકમ લેનાર કોઈપણ પ્રકારનું વાઉચર કે પાવતી આપવામાં નથી આવતી. ગેમ રમાડતા મિત્રો નામનું વોટ્સએપ ગ્રુપમાં કોણ ટ્રેડ લેવડાવે છે અને કોણ અપાવે છે. ઓનલાઈન ગેમમાં વિડ્રોલ સિસ્ટમ જ આપવામાં આવતી નથી તેવા આક્ષેપ થઈ રહ્યા છે. ગેમ રમનાર વ્યક્તિઓ ક્યાંથી રૂપિયા લાવ્યા તે પણ તપાસનો વિષય છે. આ વાયરલ વિડીયો જે સામે આવ્યા છે તેના પરથી આ જાણકારી મળી રહી છે. આ ગોકળ ગેમની અંદર છેતરપિંડી બની છે, જેને શું છે વિષય હકીકત છેતરપિંડી છે કે શું? આપણાને મારા મિત્રો હતા, આ બધા આપણા મિત્રતાની અંદર આપણને એવું કહેવામાં આવ્યું કે તમે 2,40,000 રૂપિયા તમે રોકો તો તમને 25 દિવસમાં તમને ડબલ પૈસા મળશે. આપણે મિત્રતાની અંદરથી આપણને કશું જાણ્યા વગર આપણે 2,40,000 રૂપિયા શુભમભાઈની ઓફિસે આપણને બોલાવવામાં આવ્યા કે તમે આ તારીખે આટલા પૈસા રોકો તો તમને એમ બી શુભમભાઈ કહેતા હતા કે તમે આ પૈસા રોકો એની ગેરંટી કશી છે નહીં, બરાબર છે. પણ આપણે જે પેલા મિત્રતાને લીધે કે એમણે ઘણા ઉદાહરણ આપ્યા કે આના ડબલ આટલા થઈ ગયા છે, પેલાના આટલા ડબલ થઈ ગયા છે, એટલે આપણે મિત્રતાની અંદર વિશ્વાસ રાખીને આપણે પેમેન્ટ કરેલું છે. પણ આપણને 2,40,000 રૂપિયા આપણી મૂડી બી પાછી નથી આવી, એક રૂપિયો બી આપણને કોઈ પરત મળેલ નથી. કઈ ગેમ હતી? ગોકર અને આપણે એની અંદર ટ્રેડિંગ લેવામાં આવતા હતા. દરરોજે આપણને બોલાવવામાં આવતા હતા કે એક મિત્રો નામનું એક ગ્રુપ ચાલતું હતું. એની અંદર મેસેજ આવતો હતો કે 18,50 18,30 એ આમાં લેવાનું ગોકરની અંદર, અને એમાં જઈને એક આપણે આ નંબરના આટલા ટકા એવો મેસેજ કહેતા હતા કે આટલા જ લેવાના. એ આપણે લેતા હતા દરરોજે મોબાઈલમાંથી. આજે પૈસા લીધા છે કે જેમને મનાજ વ્યક્તિને આપણને અંદર મેસેજ છોડ્યા કે બીજા કોઈ? હા, એટલે શુભમભાઈના જ વોલ્યુમથી મેસેજ આવતો હતો આપણને. શું નામ આપ્યું? ગજેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ સોલંકી.